ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજનું વાતાવરણ તમને મેં બતાવું કેવું થઈ ગયું છે. વરસાદ આવે એવું લાગે છે. તો આ જો ફ્રેન્ડ્સ, વાતાવરણ કેવું દેખાતું છે તે આજે તો વરસાદ આવવાનું હોય એવું લાગે છે. એટલું કાળું કાળું થઈ ગયેલું છે. ખબર નહીં વરસાદ આવે છે કે શું છે. તો ચાલો, હવે આ બાજુ મારી રસોઈ થઈ ગઈ છે, કપડાં ધોવાઈ ગયા છે. હવે આપણે આ શ્રુતિના ચોટલા બનાવી દઉં. આજે સવારની સ્કૂલ છે તો સ્કૂલે મૂકીને પછી અમે ક્લિનિક પર નીકળી જઈશ. તો ચાલો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો ફ્રેન્ડ્સ, કેવું વાતાવરણ થઈ ગયેલું છે. એટલું કાળું કાળું વરસાદ આવે એવું લાગતું છે આજે તો. ખબર નહીં પછી બહુ કાળું કાળું થઈ ગયેલું છે. વરસાદ આવે છે કે ખબર નહીં. ચાલો વિડીયો. તો ફ્રેન્ડ્સ, શ્રુતિ ગયેલી છે ટ્યુશન. હવે ટ્યુશનથી આવશે હમણાં. હવે આવવાની તૈયારી જ છે. તો હવે થોડીક વેઇટ કરું. કેટલા વાગે આવતી છે? પણ 5 વાગે તો છૂટી જાય છે, પણ હજી આવી નથી રહી. તો હવે રાહ જોઉં છું આવે એટલે પછી ચા પાણી કરીએ. અને આજે કોણ આવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો શ્રુતિ આવી ગઈ છે એવું લાગી રહ્યું છે. હા, શ્રુતિ આવી ગઈ. કેટલા મોડા આવ્યો. તો આવી ગઈ શ્રુતિ. તો શ્રુતિ કહેતી છે, મમ્મા મારે પાસ્તા ખાવા છે. તો હવે જાતે જ બનાવતી જ છે. હું તો રોટલી કરવા બેસવાની એટલે બનાવવાની પાસ્તા. પેલું એ નાખીને ને કાંદો ને ટામેટું ને એવું નાખીને તો મસ્ત લાગે. તો હું થયું, આ તો ફીકા ફીકા લાગે. નહીં કરતાં થોડુંક અંદર કાંદા ને એવું નાખીને બનાવે તો સ્વાદ લાગે. પહેલા બોઇલ કરવામાં. તો શ્રુતિ હજી પાસ્તા બનાવીને ખવડાવવાની છે. ચલો, એ પાસ્તા બનાવી ત્યાં સુધી હું લોટ બાંધી દઉં. મમ્મા ટામેટા કટ કરી આપણે. લોટ બાંધવાની જાતે. મારી પાસે હેલ્પ માંગતી છે. કાંદા ટામેટા કાપી આપે. તો શ્રુતિ હજી પાસ્તા બનાવીને ખવડાવવાની છે. ચલો, એ પાસ્તા બનાવી ત્યાં સુધી હું લોટ બાંધી દઉં. મમ્મા ટામેટા કટ કરી આપણે. લોટ બાંધવાની જાતે. મારી પાસે હેલ્પ માંગતી છે. કાંદા ટામેટા કાપી આપે. તો આ છે એનો મસાલો વધારે અને આ છે પાસ્તા. પાસ્તા બનાવે તો મેં બનાવું રોટલી ઓછો છે. ધીરે ઉતાળવો કરાવે. તો આજે કોઈ આવી રહ્યું છે, પણ કોણ આવી રહ્યું છે? સરપ્રાઈઝ. કે સરખું બોઇલ થવા દેજે. એને તો બહુ વાર લાગે થતા. પાણી પણ નહીં ગરમ થયું. મેં ઉપર દેખું છું. એ તો જોવાનું છે. તને ઉતાળ જ બહુ. અરે ભૂલી ગઈ. તો ત્યાં સુધી મેં ખાલી કાંદા પણ ને ટમેટો પણ નાખી ખાટું ખાટું મસ્ત. પણ ચીઝ સાથે કાંદા ટામેટા અલગ, ડિફરન્ટ. પહેલા કે તમે મેગી બનાવી હતી. કેટલી લુચ્ચી છે. હા, મને પાસ્તા બહુ ભાવે એટલે એક જ કાંદો ને એક જ ટામેટું. એક જ કાંદો ને એક જ ટામેટું. બરોબર. તો પછી રોટલી વધી જતી છે. આપણી બનાવો. આ વાળું અમારે તો રોજ રોટલી જ જોઈએ બધાને. કાચું છે ટામેટું પાકું લે. આ વાળું લઈ
2-3 દિવસથી અમારા તરફ એટલું વાદળું થઈ રહેલું છે. તો અમને કમેન્ટમાં કહો કોના ઘર પાસે વરસાદ પડે છે. વરસાદ આવી જતો હોય તો પણ સારું, કે વરસાદ પણ નહીં આવતો ને એટલું વાદળ થઈ જાય, તકલીફવાળું કામ છે. રોટલી કરી નાખું, ખબર નહીં શું બનાવવાનું છે. મીન્સ તમે કાલથી શ્રુતિની એક્ઝામ સ્ટાર્ટ. મેથ્સનું પેપર છે પેલું. એક્ઝામ ફિનિશ નહીં થાય હજી ટેન્શન રહેશે. પછી મસ્તી એક્ઝામ પતે એટલે બહુ ઉકળાટ થતો છે વાદળાના લીધે. ચાઇનીઝ ચપ્પુ યુઝ કર. હમણાં હાથ ચલાવવાનું બેટા કરાય ને, બહુ ચીંધું છે, વાગી જાય, આંગળી કપાઈ જાય તો પછી ટ્રાય કરો છો. ના રે ભાઈ, આંગળું બાંગળું કપાઈ ગયું, એક્ઝામ છે કાલે, લખે કહી દા આ હાથથી કટ કરો એટલે આલે હાથમાં આંગળી કપાઈ તો શું થયું. બિંદાસ છે એમ પાછી કહેતી છે, આમાં કપાય તો કઈ નહીં. જેને કે લીએ રિસ્ક તો લેना पड़ता હમ है. કેટલી વાર રિસ્ક લીધેલો જોવાય. મારો લોટ તો બંધાઈ ગયો. હવે મેં રોટલી ફટફટ કરી નાખું. હવે રોટલી અને પાસ્તા તો હજી તો હમણાં પાણીમાં બોઇલ થતા એટલી વાર લાગે. જસ્ટ 5 મિનિટ્સ. કંઈ નહીં, 5 મિનિટ કરતાં વધારે લાગે સમય કહેવાનું છે. 5 મિનિટ એમ નથી. તીખો છે. કાંદા તો તીખો જોઈ કે ભાઈ. તો ફ્રેન્ડ્સ અમે જે પાસ્તા બનાવીએ છીએ તે છે અને એ મમ્મી પીરસે છે. તો ચાલો હવે આપણે ખાઈ લઈએ. રોટલી પણ થઈ ગઈ તો પાસ્તા ખાય મોઢામાં પાણી આવતું છે. તો ચાલો મમ્મીનું રિએક્શન જોઈએ આપણે. રિએક્શન કાથી હજી ગરમ છે, દજાડવાની મને. ટ્રાય તો કર ઠંડામાં. મને તો સૂપી જ ગમે. મને પણ આપજો. તમને તો નહીં ગમે ને સૂપી? ભાવે ને મને પણ ચીઝવાળા છે ને. આ ચીઝ કંઈ છે નથી, કહેવાનું છે ચીઝ એક જાતનું લોટ જેવું કે નાખીને આપી દેતા હે. ચમચી તો લાવીને હાથેથી ખાવાનું. ફ્રેન્ડ્સ ચાલો આપણે મમ્મીનું રિએક્શન જોઈએ. પહેલાં તો સૂપ ટેસ્ટ કરું કારણ કે બહુ ગરમ છે એટલે. મસ્ત છે. પાસ્તા પણ ખાઓ. ગરમ છે, દાજી જેવા ઉભા રહ્યો. તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? 9. 1 માર્ક. એક માર્ક શેનો કાપ્યો? કલરનો. આનામાં ફ્રેન્ડ્સ કલર લાઈટ દેખાતું છે. ચાલો તો ફ્રેન્ડ્સ આપણે ખાઈ લઈએ. હવે શ્રુતિ પણ ખાશે. તમે પણ ટ્રાય કરી. હા ગરમ છે. તારી બનાવેલા તુચકે કેવા લાગે? ઓ હા કેવા છે? બહુ છે. તો ચાલો ફ્રેન્ડ્સ પાસ્તા ખાઈ લઈએ, પછી પાછા મળીશું વિડીયોમાં. તો આજે બાઈ ગયા એટલે શું તો ખુશ થઈ ગયેલી છે. આ બાંધીનો આમ પડી ગયેલો તો તાને મને કે ખોદોનો ટુકડો પેલા આમ ટેકવેલો ને બોલે. તો ફ્રેન્ડ્સ બાવી ગયા છે, શું તો ખુશ થઈ ગઈ. તો ચાલો
તો આજનો મારા વિડીયોમાં આટલું જ હતું. તો મારો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. બાય બાય. બાય.